પાટણ નગરપાલિકામાં ઇમ્પેક્ટ ફીના મુદ્દે રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। સત્તાધારી ભાજપ પક્ષના 6 કોર્પોરેટરોએ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનર સામે એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપી છે અને ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ મંજૂરી આપવાનો આક્ષેપ કર્યો છે। રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ કે શ્યામ સ્ક્વેર બિલ્ડિંગ મામલે અગાઉ ઇન્ચાર્જ ચીફ ઓફિસરે 2022 બાદની બાંધકામ પરવાનગી હોવાથી ઇમ્પેક્ટ ફી અરજી નામંજૂર કરી હતી। છતાં વર્તમાન ચીફ ઓફિસરે બિલ્ડરની અરજીના માત્ર 4 દિવસમાં જ ઇમ્પેક્ટ ફી મંજૂર કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બિલ્ડિંગના પ્રથમ, બીજા અને ત્રીજા માળ રહેણાંક હોવા છતાં તેને કોમર્શિયલ તરીકે મંજૂરી આપવામાં આવી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। સાથે જ આ મંજૂરીમાં આર્થિક લેવડદેવડ થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ અરજી બાદ પાટણ નગરપાલિકાનું રાજકારણ ફરી ગરમાયું છે, જ્યારે ચીફ ઓફિસર તરફથી મીડિયા સમક્ષ કોઈ પ્રકારનું નિવેદન આપવામાં નથી આવ્યું। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન ઓફિસર ચંદ્રકાંત સોલંકી દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ કેશામ સ્ક્વેર નામના બિલ્ડિંગને ગુજરાત રાજ્યના અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022ની જોગવાઈઓ વિરુદ્ધ એને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કહી શકાય એવું કરી અને નિયમ વિરુદ્ધ એને મંજૂરી આપેલી છે। આ એક્ટની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયેલ હોય એ મકાન માલિકો જ આ કાયદા નીચે અરજી કરવાની પાત્રતા ધરાવે છે।